વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંતરામપુર વિધાનસભાનો વિડીયો એક વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। આ સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે। બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો આ વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો મહીસાગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંતરામપુર વિધાનસભાનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો ગઈકાલે જે મતદાન થયું ત્યારે મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો આ વિડીયો છે, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ સમાચાર મહીસાગરના છે। મહીસાગરમાં ગઈકાલે જે મતદાન થયું ત્યારે મતદાન સમયે બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર બાબતે વિશાલ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, જે રીતે બૂથ કેપ્ચરિંગનો આ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? જે ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આચારસંહિતાનો ભંગ ખુલ્લેઆમ થયો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સંતરામપુર વિધાનસભાની અંદર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। ત્યાં આગળ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના લોકો આવીને ત્યાં રજૂઆત કરવામાં આવી છે। હજુ લગીન પોલીસ ફરિયાદ ફાટી નથી। જે ચોક્કસથી જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। મહીસાગરમાં ગઈકાલે બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આચાર સંહિતાનો ભંગ દર્શાવતો આ વિડીયો છે। ત્યારે પોલીસમાં પણ આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તંત્ર પણ સવાલોના ઘેરામાં છે। તો મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે। મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સંતરામપુર વિધાનસભાનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આચાર સંહિતાનો ભંગ દર્શાવતો આ વિડીયો છે। જો કે આ વિડીયોને લઈને તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ જે ઘટના ઘટી છે તેને લઈને તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મહીસાગરનો આ વિડીયો છે, બૂથ કેપ્ચરિંગનો આ વિડીયો છે। બૂથ કેપ્ચરિંગનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મહીસાગરના મતદાન બૂથનો આ વિડીયો છે। સંતરામપુર વિધાનસભાનો આ વિડીયો છે જે ત્યાં બૂથ કેપ્ચરિંગનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને એનો વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। તંત્ર પર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ગઈકાલે મતદાન થયું અને એ બાદ જ્યારે આજે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્ર સવાલોના ઘેરામાં છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો દરેક બૂથ પર, તેમ છતાં બૂથ કેપ્ચરિંગનો આ જે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેને લઈને હવે તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બૂથ કેપ્ચરિંગની આ ઘટના માટે આખરે જવાબદાર કોણ? ચૂંટણી પંચ કોઈ પગલાં લેશે કે કેમ?
તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ચૂંટણીમાં હાજર કર્મીઓએ કેમ આ ઘટનાને દબાવી તે પણ એક મોટો સવાલ છે. વિડીયો વાયરલ થયા બાદ જ તંત્ર કેમ જાગે છે? કેમ કોઈ પહેલાથી પગલાં લેવામાં નથી આવતા? શું આવા તત્વોને કોઈ જાતનો ડર નથી? બૂથ કેપ્ચરિંગની ઘટના માટે જવાબદાર કોણ? આવા અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પણ હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ કોઈ પગલાં લેશે કે કેમ. એ પણ એક સવાલ છે કે ત્યારે હાજર અધિકારીઓ શું વેચાઈ ગયા હતા? અધિકારીઓએ કેમ ચૂપકીદી સાધી હતી? શું આવા તત્વોને કોઈ જાતનો ડર નહીં હોય? આવા અનેકો સળગતા સવાલ ઊભા થઈ રહ્યા છે. ગઈકાલે જ મતદાન થયું અને બૂથ કેપ્ચરિંગની આ ઘટના જે રીતે સામે આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ કોઈ પગલાં લેશે કે કેમ તેવા અનેક સળગતા સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે.